ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ, શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ, શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ, શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ, શ્રી સજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ, શ્રી સદગુરુભ્યો નમો નમઃ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણ કમળમાં અનંત કોટી દંડવત પ્રણામ, નમસ્કાર, અનંત કોટી પુષ્પાર્પણમ, પ્રદક્ષિણા સહિત મહારાજને બહુ પ્રાર્થના કરીએ છીએ કે વેદરસનું જે નિરૂપણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ અને પરમહંસોને, મહારાજના ભક્તો, પરમહંસો હમણાં જેટલી પરંપરાઓમાં જેટલા સરસ બધા ભગવાનના એકાંતિક ભક્તો છે, ગુરુ પરંપરા સરસ છે બધી, દરેકના ચરણોમાં જય શ્રી સ્વામિનારાયણ. દરેક ચરણ કમળમાં મસ્તક નમાવીને, ચરણરજ માથે ચડાવીને આપણે પ્રાર્થના કરીએ છીએ અહીંયા કે આ વેદરસ સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી, એમનું અંતરનું રહસ્ય, એમને જે કરાવવું છે, જે કહેવું છે, આપણા મનમાં ઉતરે અને આવી રીતે આપણું જીવન બને, બહુ સચોટ રીતે જીવન બને એના માટે પ્રાર્થના. આપણે વચનામૃત ખાસ એના કનેક્શનમાં, સંદર્ભમાં લીધું છે. ઇન ઇંગ્લિશ વી સે ઇન્ટરકનેક્શન, એટલે એકબીજાની અપેક્ષા. મહારાજે આવી રીતે વાક્ય વાપર્યું છે વચનામૃતમાં કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ 4 ગુણ એવા છે કે એકબીજાની અપેક્ષા છે. એવી રીતે વેદરસ, વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, ધર્મામૃત, ભક્ત ચિંતામણી વગેરે જે દિવ્ય શાસ્ત્રો, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, પંચમ સ્કંદ, દસમ સ્કંદ વગેરે, બ્રહ્મસૂત્રો, ઉપનિષદો, એ બધાની એકબીજાની અપેક્ષા છે, એકબીજાનો સંદર્ભ છે, કનેક્શન છે બધું. કારણ કે સત્ય એક જ છે. એકમ સત વિપ્રાહ બહુધા વદંતી. સત્ય બે વસ્તુ નથી, અને સત્ય એટલે શ્રી પુરુષોત્તમ ભગવાન એ પરમ સત્ય તત્વ છે, જેનાથી કોઈ પર તત્વ નથી. એ અક્ષરથી પણ પર છે, અક્ષરાતીત પરમાત્મા, એને આપણે પુરુષોત્તમ કહીએ. અને એવી રીતે ગીતાજીનો 15મો અધ્યાય એનું નામ જ છે પુરુષોત્તમ યોગ. અને શ્રીજી મહારાજે પણ પોતાના સ્વરૂપની વાત આવી રીતે કરેલી છે કે હું કોણ છું, હું તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે, મધ્યનું 13મું. તો આવી રીતે તત્વથી મહારાજને ઓળખવા, સમજવા. એ મહારાજ એટલે કોઈક સાધુ કે એવું નથી, એ તો એક સાધુના રોલમાં હતા, સંતમાં રોલમાં હતા, કે સદગુરુના એક એવી રીતે વેશ ધારણ કરેલો એ પરબ્રહ્મ પોતે જ છે. તો આવી રીતે નિષ્ઠા રાખીને આપણે આગળ વધીએ છીએ કે અંતઃકરણની અંદર જે પરિવર્તન થવું જોઈએ વાસનાઓનું, એના ઉપર આપણું મનન ચિંતન ચાલે છે. અને આપણે જોતા હતા ગરડા મધ્યનું 25મું વચનામૃત, ગરડા મધ્ય નંબર 25, કે એમાં જે પ્રશ્ન મહારાજે પોતે જ ઉપાડ્યો એની અંદર કે એક ત્યાગી ભક્ત છે, એક ગ્રહસ્થ ભક્ત છે, બંનેની નિષ્ઠા છે, બધું છે, પણ ત્યાગી ભક્તમાં અતિશય તીખી વાસના છે અને ગ્રહસ્થ સર્વ પ્રકારે નિર્વાસ્તિક છે. આપણે એના વિશે થોડું મનન ચિંતન આપણે જોયું. તો પછી એ એક પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો પણ એક પ્રશ્ન છે આ અગલા પેરેગ્રાફમાં, નેક્સ્ટ પેરેગ્રાફમાં. તો એ આપણે જરા પ્રશ્ન ફરીથી જોઈએ અને પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પણ પ્રશ્ન છે, બરાબર? એટલે આપણે આખું વચનામૃત લઈશું અને ભગવત ઈચ્છાથી, મહારાજની દયાથી એમને જે કહેવું છે, કરાવવું છે, આપણા મનમાં સચોટ રીતે ઉતરી જાય અને જીવનમાં આવી જાય. સ્વામિનારાયણ હરે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી દ્રઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઈચ્છા હોય તો તે શા ઉપાય કરે ત્યારે ટળે? પહેલાં પ્રશ્ન સમજીએ. આ જે દ્રઢ વાસના, અતિ તીખી વાસના, આ પ્રકારની જે, આ એક અનુભવનો પ્રશ્ન છે. ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય કે કોઈ પણ હોય, અંતરથી આપણે તપાસીએ સાચા ભાવથી, આપણે ખ્યાલ આવી જાય કે આપણા અંતરમાં કયા પ્રકારની વાસના છે, શાની વાસના છે, ઈચ્છા છે. અને વાસનાનું જે એની જે વ્યાખ્યા, ડેફિનેશન ગરડા પ્રથમના 11મા વચનામૃતમાં મહારાજે કરેલી જ છે. એ પણ આપણે પહેલાં જોયું જ હશે, ફરીથી જરા જોઈ લઈએ એટલે આપણે બહુ સ્પષ્ટ રહે કે વાસના છે શું. તો વાસના એટલે ભોગ ઉપર આપણે સમજવું કે ભોગ શબ્દ મહારાજે વાપર્યો છે, અને એ ભોગ એટલે અનુભવનો પ્રશ્ન છે. પ્રથમના 2માં પણ ભોગ શબ્દ છે, પ્રથમના 11માં ભોગ શબ્દ છે. વાસનાની વ્યાખ્યા મહારાજે કરેલી છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, જો આ પ્રથમનું 11મું, હે મહારાજ વાસનાનું શું રૂપ છે? બરાબર, આ પહેલાં આપણે જોયું, ફરીથી ક્વિક આપણે શોર્ટમાં રિપીટ થોડું કરીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલાય છે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠ્યા હોય ને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણની વિશે વાસના, હું જરા ફરીથી વાંચું છું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે વિષયો ભોગવ્યા હોય ને દીઠા હોય ને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહી. એટલે ઈચ્છા એટલે વાસના છે.
હવે ઈચ્છા શું છે? પ્રશ્ન એ થાય ને કે જો ઈચ્છા વર્ત્યા કરે એટલે અનુભવમાં આવી જાય, ઈચ્છાનો અનુભવ છે કે મને આ વસ્તુ જોઈએ છે, એનો ભોગનો અનુભવ છે. બરાબર? શ્રીજી મહારાજે ભોગ શબ્દ અહીંયા વાપર્યો છે કે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, ભોગનો અનુભવ છે. તો આપણે એ જે વાસનામય ભોગ છે એનું પરિવર્તન કરીને મૂર્તિમય ભોગમાં જવાનું છે. આખું જે પરિવર્તન ઈયળ ભમરીનું જે પરિવર્તન છે, બરાબર, અંતઃકરણની અંદર જે પરિવર્તન થવું જોઈએ, આ ભોગમાંથી, વિષયો ભોગમાંથી મૂર્તિના ભોગતા થવું, ભગવાનના સ્વરૂપના ભોગતા થવું. સત્સંગની અંદર જે આખી પ્રક્રિયા જે છે સત્સંગની, અનેક પ્રકારની જે બધી વાતો છે અને બધું કાર્ય છે, બરાબર, જે મંદિરો છે, મૂર્તિઓ છે, શાસ્ત્ર છે, સંતો છે, હરિભક્તો છે, આખી જે પ્રોસેસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, આના માટે છે કે આ જે વિષયના જે ભોગ છે એનું પરિવર્તન કરીને વાસનાનો નાશ થઈ જાય, પરિવર્તન થઈ જાય અને અખંડ દિવ્યતા, અખંડ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય, એકાંતિક ધર્મ સિદ્ધ થાય. આ બધી વસ્તુ આપણે સમજીએ છીએ, સત્સંગી માત્ર બધા સમજે છે, લગભગ સમજે છે, પણ મહારાજના શબ્દો પર ધ્યાન રાખીએ, કારણ કે આમાં વચનામૃતનો જેટલું મનન ચિંતન આપણે કરી શકીએ તેટલી આપણી તૈયારી થાય વેદરસ માટે. બરાબર, કે વેદરસ માટે એની તૈયારી હોવી જોઈએ. અને વેદરસનું આખું સ્ટાર્ટિંગમાં જ મહારાજ કહે છે કે હું અનિર્દેશથી બોલું છું, બરાબર, જય સચ્ચિદાનંદ, એવી રીતે સંબોધન કર્યું, બધા પરમહંસને નમસ્કાર કર્યા, અને પછી હું દ્રષ્ટા છું, દેહ અને સંકલ્પો ખોટા છે. હવે આ તો આપણે વાંચી લીધું, પણ એ સ્થિતિમાં જવું કેવી રીતે? તો એના માટે આ વચનામૃતની એક શબ્દ ઉપર ધ્યાન હોવું જોઈએ. તો અહીંયા જે વાસનાની વાત છે કે વાસના વર્ત્યા કરે છે અંતઃકરણમાં, એને તો વાસના કહીએ. એને જે ઈચ્છા વર્ત્યા કરે છે એને તો વાસના કહીએ. અને જે વિષયો ન ભોગવ્યા એની પણ ઈચ્છા રહ્યા કરે કે મને આ સરસ ગાડી જોઈએ, બીજું ઘર જોઈએ, ત્રીજું આમ જોઈએ, જાતનું બધું હોય છે, એ પણ અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. ત્યારે અને પછી મુક્તાનંદ સ્વામીનો એની અંદર પ્રશ્ન છે કે હે મહારાજ, એકાંતિક ભક્ત કોને કહેવાય? તો પછી મહારાજે એવી રીતે ઉત્તર આપ્યો છે કે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્તિ કહેવાય છે. બહુ એકદમ સીધી વાત છે, બરાબર. શ્રીજી મહારાજે બહુ સુંદર રીતે સમજાયું કે ભગવાનની જે એક વાસના હોવી જોઈએ, વાસના તો રાખવાની, પણ શેની? 9 પ્રકારની ભક્તિની, સેવાની, ભજન કીર્તનની, આવી રીતે ભગવાન સંબંધી બધી ક્રિયા છે, એવી દ્રઢ વાસનાનું બંધન થવું જોઈએ, આમ બંધારણ થવું જોઈએ. પણ એમાં તકલીફો, જે પ્રોબ્લેમ્સ બધા ઊભા થાય છે, આજે તીખી વાસનાની વાત લખેલી છે મધ્યના 25માં, આ મોટી સમસ્યા છે. બાહ્ય રીતે તો ઘણીવાર ખ્યાલ જ નથી આવતો. બાહ્ય રીતે મોટા ભક્ત દેખાતો હોય, મોટો તિલક ચાંદલો કર્યો હોય, બધા વેશ ધારણ કર્યા હોય, બધા મંત્રો બોલતા હોય ને વચનામૃતો બોલતા હોય ને કલાકો સુધી કથા વાર્તા પણ કરતા, પણ અંતઃકરણમાં તીખી વાસના છે, કોને ખ્યાલ હોય? પછી બાહ્ય રીતે તો ભ્રષ્ટ પણ ના થતા હોય તો કોઈને ખ્યાલ જ ના આવે કે આવું બધું ઘોટાળો ચાલે છે. કેવું કહેવાય, એક સામાન્ય વાત છે કે અંતઃકરણમાં અતિશય તીખી વાસના, પણ બાહ્ય રીતે ભ્રષ્ટ થતા નથી, કોઈ નિયમ ધર્મનો લોપ નથી, કેટલું બધું સત્સંગનું જ્ઞાન હોય, ગુરુની સેવા હોય, મહારાજની પણ ઉપાસના, બધું હોય, પણ અંતઃકરણમાં તીખી વાસના બરાબર બેઠી છે. તેનું કરું શું એની અંદર? તો એ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી દ્રઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઈચ્છા હોય તો તે શો ઉપાય કરે, એટલે કયો પ્રકારનો ઉપાય કરે જેને લઈને એ ટળી જાય. એવી રીતે આખો આ પ્રશ્ન બહુ મહત્વનો છે, અત્યંત કેન્દ્રિત પ્રશ્ન છે. આપણું મન આ પ્રશ્નો પર કેન્દ્રિત થવું છે. સેન્ટરિંગ, our mind should be centered on this question. મુક્તાનંદ સ્વામી શું કહે છે કે એવો કોઈક ભક્ત છે, કોઈ પણ ગ્રહસ્થ, ત્યાગી, XYZ કોઈ પણ હોય, પણ એ અંતરમાં દ્રઢ વાસના છે, બરાબર, એટલે એની ઓળખાણ થયું છે કે મારી અંદર આવી રીતે તીખી વાસના છે, દ્રઢ વાસના છે. એ સચોટ રીતે જોવું પડે, નિષ્કપટ થવું પડે ભગવાન આગળ, ગુરુ આગળ, અને પછી એ જોઈને એને ઓળખીને, અઘરું છે પણ એ જોઈને ઓળખીને નિષ્કપટ થઈને પછી એવી ઈચ્છા હોવી જોઈએ કે એમાં એનું પરિવર્તન થઈ જાય. અહીંયા શબ્દ એવો વાપર્યો છે કે જેને ટાળવાની ઈચ્છા એનો શું અર્થ થાય કે ટળી જાય, નીકળી જાય, એનું પરિવર્તન થઈ જાય અને અખંડ આનંદ. વાસનાઓ નીકળી જાય આ તો એક 50% વાત છે, પણ બીજું 50% શું છે કે હું બ્રહ્મ છું, દિવ્ય છું, અક્ષર છું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવે તેને કર્તવ્ય. ભક્તિ કૃષ્ણ છે સર્વદા. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી આખો સિદ્ધાંત છે. શ્રીજી મહારાજનો આખો સિદ્ધાંત આના ઉપર છે. 116મો શ્લોક
બરાબર, અને સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ઉપાસ્ય ઈષ્ટદેવો નઃ, બરાબર, એટલે પુરુષોત્તમ નારાયણની ઉપાસના. તો ત્યાં સુધી પહોંચવું હોય તો એવી ઈચ્છા તો હોવી જોઈએ ને કે મને વાસના એનું પરિવર્તન થાય, પણ આપણો અહંકાર એવો છે કે વાસના ટાળવી નથી, એને રાખવી છે. પૈસાની વાસના, ખાવા પીવાની વાસના, સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી, અને પછી આ દેહ સંસાર અને કુટુંબ પરિવાર અને બધા અનેક વિષયો ભોગ, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, સંસાર સંબંધી જેટલા ભોગો છે એની અનંત પ્રકારની વાસના છે, અનંત પ્રકાર એના સ્વાદ છે. પ્રથમનો 18મું. એટલે આ બધા પોઈન્ટ આપણે અંતઃકરણમાં જો રાખી શકીએ, અને જો આવી ઈચ્છા હોય કે મને આ ટાળવી છે, તો પછી શું કરવું? પ્રશ્ન બહુ સચોટ રીતે સમજવો પડે કે પહેલાં તો વાસનાને ઓળખવી પડે. એટલે અસદ વાસના, ભગવાન સંબંધી વાસના એની વાત નથી, એ તો સારી વાસના છે અને એ તો રાખવાની છે, એ તો મહત્વની વાસના છે, એ તો વાસના હોવી જ જોઈએ. એ ભગવાન સંબંધી ક્રિયા અને ભોગ એ તો બહુ ઉત્તમ વાત છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. પણ અહીંયા આ અસદ વાસનાની વાત છે કે મને ટાળવી છે, તો શું કરવું? એનો શો ઉપાય કરે? તો પ્રોસેસ બતાવી છે કે શું ઉપાય કરે જેને લઈને આ બધું ટળી જાય. પછી શ્રીજી મહારાજ બોલે છે, જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે, તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં, તો તેના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે. જો એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા ભાગે સેવા પ્રધાન સંપ્રદાય છે. આનું કારણ આ છે, આ વચનામૃત ગરડા મધ્ય 25, મોટા પુરુષ જે ભગવાનના જે સંતો છે જેને ખ્યાલ છે આ બધું, એવી રીતે એમને અનેક સંસ્થાઓમાં બધું પ્રવર્તન સેવાનું કર્યું હોય. એનું કારણ આ છે, કારણ કે વાસના એમની એમ આપણે ટાળી ના શકીએ. ઘણીવાર ધ્યાન કરીએ, ભજન કરીએ, જાત જાતનું બધું કરીએ, પણ જે અંતરમાં જે આંતરિક સાધના બહુ અઘરી છે. તો પહેલાં સેવા કરવી પડે, અને શ્રીજી મહારાજે સેવાનું પ્રધાનપણું એટલા માટે મૂક્યું છે કે અહંકાર ના આવે. કે એટલે સેવા તો, કારણ કે એમના પોતાના જીવનમાં એમને એ સેવક થઈને રહેલા, મુક્તાનંદ સ્વામીની સેવા કરેલી. મહારાજનું ચરિત્ર આપણે બહુ હમણાં લેતા નથી, પણ આપણે ખ્યાલ છે, બરાબર, કે જેના નિર્માની ભગવાન એના જનને સિદ્ધ જોઈએ મારી, તો સેવક થઈને રહ્યા. મુક્તાનંદ સ્વામીની સેવા કરી, બધા સંતોની સેવા કરી નીલકંઠ વર્ણી સ્વરૂપે. ભગવાન પોતે સેવક થઈને રહ્યા છે, તો આપણે કિસ ઝાડકી પત્તી, બરાબર. એટલે સેવા તો અત્યંત પાયો છે આખો, અને પાયો છે, અને સ્થિતિ પણ એ છે, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. પણ અહીંયા જે સેવાની વાત છે એ ખાસ વાસના ટાળવાની વાત છે, બરાબર. તો અને વ્યસન, જો મહારાજે ફરીથી વ્યસન શબ્દ વાપર્યો કે જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન. ઉકા ખાચર એક મહારાજના ગ્રહસ્થ ભક્ત હતા, બરાબર. એટલે બધું એનું ચરિત્ર બધું લાંબી વાત છે, હમણાં એ લેતા નથી. તો એ પણ એમને વ્યસન પડેલું. તો એવી રીતે સેવાનું વ્યસન. તો હમણાં આપણે અહીંયા જે સેવક સચિન અહીંયા બોલે છે, આપણે એક પ્રકારની સેવા છે. પછી આપણે ભજન કીર્તન કરીએ, એ સેવા છે. મંદિરોમાં સેવા હોય, જુદી જુદી સંસ્થામાં સેવા હોય, કે મંદિર સાફસૂફ રાખવું, કે બાથરૂમની સેવા, કે આપણે જે બગીચાની સેવા, કે જે હોય, બરાબર, ઠાકોરજીની સેવા, XYZ ભગવાન સંબંધી સેવા એ અખંડ રહ્યા કરે. આપણે જે ક્રિયા કરીએ છીએ બધું સેવામય આવી જાય. સાંસારિક ક્રિયા કરીએ છીએ એ પણ કર્મયોગના દ્રષ્ટિથી કરીએ અને ભગવાનના ચરણોમાં મૂકી દે, એટલે એ પણ સેવા બની જાય છે. આવી રીતે વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ, જેને લઈને 24 કલાક સેવામય જાય. આપણું ધ્યેય એ છે કે એટલા માટે મહારાજના શબ્દો પર ધ્યાન રાખીએ કે જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું. સંતની સેવા, હવે સંતની સેવા કેમ વાત કરી? એમાં બધું જ લેવું, સંત હરિભક્ત બધું આવી, પણ ખાસ સંત શબ્દ કેમ વાપર્યો? કારણ કે જે સાધુતા યુક્ત જે પુરુષો છે, ભક્તો છે, કોઈ પણ હોય, બરાબર, એને ઓળખવા અને એના સંબંધમાં રહીને સેવા કરવી. તો સેવા એટલે મોટા મોટી સેવા એટલે સંતના ગુણ આવી રીતે કેળવવા. પછી જે દૈહિક, માનસિક, વાચિક, આવી રીતે બધી 3 પ્રકારની સેવા હોય છે. પોતાના ગુરુની, ગુરુ પરંપરાની, મહારાજના પરમહંસોની, એમના ચરિત્રો છે, બધું અનેક રીતે બધું થતું હોય છે. ભગવાનની વાતો આપણે 10 જણને કરીએ, આપણે પોતે બધી સાધના 9 પ્રકારની ભક્તિ કરીએ. આ બધું જે છે એ સેવા છે. ઠાકોરજીની સેવા કરીએ, ભગવાનને થાળ કરીએ, આરતી કરીએ, દંડવત કરીએ, આ બધી સેવા છે. આપણે એનું આખું લિસ્ટ આપણે પહેલાં જોયેલું.
અને બહુ જ છે બધું, એનો કોઈ પાર વગરની વાત છે. પણ કેવું શું છે કે આવી રીતે વ્યસન પડવું જોઈએ, કે સંતની સેવા કર્યાનું વ્યસન પડે ત્યારે શું થાય છે કે ત્યારે ભગવાન અને ભગવાનના સંતની જે સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં. જો આ મુખ્ય પોઈન્ટ આવી ગયો, એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં. કેવી અઘરી વસ્તુ છે આ. બધી સેવા જ છે, ભગવાન તરફ જ આપણે બોલીએ છીએ, હાલીએ છીએ, ચાલીએ છીએ, જુએ છીએ, સાંભળીએ છીએ, બધું સેવામાં જોડી દેવું. તો એક ક્ષણ, મહારાજ એવું નથી કીધું કે આવી રીતે સેવા 10 કલાક કરવી કે 20 કલાક કરવી. 24 કલાકમાં કેટલા ક્ષણ છે, જેટલે એક એક ક્ષણ સેવામય જાય. આવી રીતે એનું દ્રઢ વ્યસન અત્યંત. ત્યારે શું થાય છે કે ત્યારે એવું થાય છે કે તો તેના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે, ખલાસ થઈ જાય બધી મલિન વાસના આવું કરીએ તો. એટલે આ જે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન, ગરડા મધ્યનું 25મું વચનામૃત, મહારાજનો ઉત્તર દીવાદાંડી રૂપ છે. આના આધારે આખો સંપ્રદાય ચાલે છે, અને આના આધારે જેટલા કલ્યાણના માર્ગ પરોક્ષમાં થઈ ગયા, આજે પણ છે, આગળ પણ થશે, આના આધારે જ છે. કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ પરંપરા હોય, કોઈ પણ સાચી રીત ક્યાંક પણ પ્રગટ થાય ને, આના સિવાય બીજો રસ્તો નથી. સંતને ઓળખવા પડે, સત્સંગને ઓળખવું પડે, સંતની સેવા. ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું, બરાબર. એટલે કુસંગી જે હોય, ખરાબ ક્રિયા કરે, એના માટે સારું ઈચ્છવું, પણ એના સાથે બહુ સંબંધ બહુ રાખવો નહીં, કારણ કે પછી આપણી અંદર એ બધું સંગ એવો રંગ એવું થઈ જાય. એટલે સંતની સેવાનો અર્થ, મૂળ અર્થ એ જ છે કે સંતના જે સાધુતાના ગુણો છે એના સાથે એકાત્મ રાખીને દૈહિક, વાચિક અને માનસિક રીતે ક્રિયા કરવી અને ભગવાનની ઉપાસના કરવી, ભગવાન સંબંધી વાસના વધારવી. આનો આખો અર્થ આવો આપણે કરી શકીએ, બરાબર. એટલે વાચિક એટલે મન, કર્મ, વચન. મન, કર્મ, વચન એટલે જે સ્થૂળ શરીર દ્વારા જે આપણે સેવા કરીએ છીએ, અનેક પ્રકારની છે બધી. એ તો બહુ લાંબુ લિસ્ટ થઈ જાય, બરાબર. આપણે નથી કે મંદિરોમાં બધું ભોજન બનાવીએ, પ્રસાદ બને, બધું એ આના માટે છે. જેટલા સ્વામિનારાયણના મંદિરો છે ખાસ, એમાં જેટલી સેવા થાય છે સંતો દ્વારા, ભક્તો દ્વારા, આચાર્યો મહારાજ દ્વારા, કે કોઈ પણ હોય, બરાબર, ભાઈ નાના મોટા XYZ, જેટલા આપણી જે સંસ્થાઓ ચાલે છે, બરાબર, એમાં જેટલી સેવા ચાલે છે, એટલે બધા સેવક જ પોતાને માને છે. એનું કારણ જ આ છે, કારણ કે શ્રીજી મહારાજે પોતે સેવા કરેલી અને એમને એનું સેવાનું પ્રવર્તન કરાવ્યું. પણ કેવી રીતે કરવી સેવા એ અહીંયા બતાવ્યું છે કે એનું વ્યસન પડવું જોઈએ, સંતોને ઓળખવા જોઈએ. એટલે સાધુતાના ગુણ, આમ તો દરેક ભક્તોના ગુણ લેવાના છે, બરાબર, પણ અખંડ સેવા. સંતની વાત કેમ કરી? કારણ કે સાધુતા વગર આ મલિન વાસના ટળતી નથી. આનું રહસ્ય આની અંદર એ પણ છે કે ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું. સંત કેમ શબ્દ વાપર્યો? કારણ કે સાધુતા. 64 લક્ષણને આપણે પહેલાં વાત થયેલી, ભાગવતમાં 30 લક્ષણ છે, ગીતાના 16મા અધ્યાયમાં બધા દૈવી ગુણો લખેલા છે. બધી એક જ વાત છે, એ જુદી જુદી રીતે એનું બધું વર્ણન કર્યું છે. પણ સાધુતા એટલે સાધુતા, સંત એટલે સંત, બરાબર. એ સંત કોઈ સંપ્રદાયના નથી કે કોઈક વાડાના નથી કે એવું, એ બધી ગાર્બેજ વસ્તુ છે, ટ્રેશ વાત છે બધી. સાચા સંત દરેકના છે. સંત કોઈ ગ્રુપના નથી કે એવું કશું છે જ નહીં, બરાબર. એમાં કોઈ ગ્રુપની વાત થતી નથી વચનામૃત. સંપ્રદાયનો અર્થ ગ્રુપ પણ ના થાય. ગ્રુપ એટલે આપણો વાડો, એ બધું બહુ નિમ્ન કક્ષાની બધી વાતો છે. તો બ્રહ્મસ્થિતિ થાય નહીં, ક્યારેક પણ ના થાય. એટલે સંતના ગુણ એ દિવ્ય ગુણ છે. ભક્ત ચિંતામણીનું બીજું પ્રકરણ, જો કેટલા બધા રેફરન્સીસ છે, બરાબર. અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ, અને મહારાજનું જે હૃદય છે, સાધવો હૃદય મમ, ગીતાજીમાં વાત છે, ભાગવતમાં વાત છે, જ્ઞાની મારો આત્મા છે, સાધુ મારો આત્મા છે, સાધુ મારું હૃદય છે. સાધુ એટલે કપડાથી સાધુ એવું નહીં, કપડાથી કોઈ સાધુ નથી થતા. 64 લક્ષણથી સાધુતા આવે છે, 30 લક્ષણ ભાગવતમાં કીધા છે. એક પંચ વર્તમાન જેને સિદ્ધ છે, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ, આવા બધા ગુણો છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્યદયા, અહિંસા, બ્રહ્મચર્ય, રાગ, દ્વેષ રહિત, અહમ મમત્વ રહિત, મારું તારું, ભય, શોક, ચિંતા બધું ખલાસ થઈ ગયું છે જેના અંતરમાંથી, એને સંત કહેવાય.
પ્રથમના સાઇટમાં આપણે પણ જોયું કે એકાંતિકના ધર્મ એકાંતિકના વચનથી જ સિદ્ધ થાય છે, એના સમાગમથી થાય છે. મનોમય ચક્રની ધારાની પણ વાત આપણે કરી છે, બરાબર. એટલે શ્રીજી મહારાજે કરી છે, આપણે જોયું. આ બધું કનેક્શનમાં આવી જાય, આપણા અંતરમાં કનેક્શનમાં આવી જાય ને એટલે આપણે બ્રહ્મરૂપ થઈ જ જઈએ. એનો કોઈ નિર્વિવાદ વાત નથી. બ્રહ્મ સ્થિતિ થાય અને નિર્વિવાદ રીતે થાય, પ્રશ્ન જ નથી. એનો ગેરંટી શ્રીજી મહારાજે આપેલી છે, 100% સચોટ ગેરંટી એટલે 100% એમને વિશ્વાસ આપ્યો છે કે આવી રીતે થવાનું જ. જો આપણે સંતની સેવા કર્યાનું વ્યસન પડે, હા, તો શું થાય છે? જેને વ્યસન પડે છે તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન, એટલે પહેલા તો મહારાજે એવું લખ્યું, ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડે છે તેવી રીતે જેવી રીતે એમને કેવું વ્યસન પડેલું, એ બધું લાંબુ ચરિત્ર છે. એવી રીતે ભગવાન તથા ભગવાનના સંત, હવે ભગવાન અને સંતની વાત આવી ગઈ. એટલે મહારાજે કેવળ સંતની વાત એવી નથી કરી કે ઘણી વાર એવું થાય છે કે આપણા ગુરુ બહુ મોટા છે, સત્પુરુષ બહુ મોટા, ભગવાનને ભૂલી જઈએ. એવું ના થવું જોઈએ. પાછું ભગવાનને ભૂલવાના નથી, ભગવાનને પ્રધાન રાખવાના છે. પણ સંતનો કેમ મહિમા છે? કારણ કે એને ભગવાનને અખંડ ધારણ કર્યા છે, એમની અંદર સાધુતાના ગુણો છે. એટલા માટે એ સાધુતાના ગુણો માયાથી પર ગુણો છે. એ સત્વગુણથી પણ ઉપરની લેવલ વાંચે. ગુણાતીત જે દિવ્ય ગુણો છે એ સદગુણ જેને કહેવાય, ભગવાન સંબંધી ગુણ કહેવાય. એવા જે સાધુતાના પરમ લક્ષણ જેની અંદર જે છે એને સંત કહેવાય. એટલા માટે ભગવાન તથા ભગવાનના સંત, તેની સેવા, બંને ભગવાન અને ભગવાનના ભક્ત, બરાબર. એટલે કેવળ ભગવાનનું કોઈ કરે પણ સંતને ભૂલી જાય તો પણ ખામી કેમ રહે છે? કારણ કે આપણે જે બ્રહ્મસ્થિતિમાં જવું છે એ જવા માટે બહુ તકલીફ પડે. એટલા માટે સાચા સંતના લક્ષણ વાંચવા, હરિગીતામાં આપણે જોયું 64 લક્ષણ વાંચવા, ભણવા, એના સંસ્કૃતમાં પણ એના બધા શ્લોક છે, એ અંતરમાં લાવવા. મહારાજે કીધું ને, આપણે જે સારંગપુરનું ચોથું કે એવું કંઈક વચન આપણે જોયું હતું કે આત્મા અને અનાત્માનું, કે 1 શ્લોકે કરીને, 10 શ્લોકે કરીને, 1000 શ્લોકે કરીને ચોખ્ખું સમજાઈ જાય આત્મા અને અનાત્મા. પણ એ કેવી રીતે થાય? તો ભગવાનના જે દિવ્ય સંતના જે ગુણ છે, એના જે શ્લોક છે, એની જે વ્યાખ્યા છે, અંતરમાં આવી જાય, અંતરમાં ધારણ કરવું, અને પછી જોવો કે કોની અંદર છે. દરેકમાંથી ગુણ જ લેવાના છે. એ તો બહુ ઉત્તમ કહેવાય. દરેકમાંથી ગુણ જ આપણે લઈએ તો પ્રશ્ન જ નથી રહેતો કંઈ, બરાબર ને. પણ એવી દ્રષ્ટિ હોવી જોઈએ. એના માટે 30 લક્ષણ યુક્ત 64 લક્ષણ યુક્ત એવા કોઈક પુરુષ મળે અને અનુભવ થાય કે ખરેખર આની અંદર છે, તો એમના વ્યક્તિત્વ સાથે જોડવાનું નથી, પણ એમના ગુણો સાથે જોડવાનું છે. વ્યક્તિત્વનું રિસ્પેક્ટ કરવાનું. પર્સનાલિટી બધી જુદી જુદી હોય છે, પણ અને પર્સનાલિટી નથી કહેતા ઇટ્સ ધ વર્શિપ ઓફ પર્સનાલિટી. વ્યક્તિત્વની ઉપાસના કેવળ મહારાજની થાય, સ્વામિનારાયણ ભગવાન. એટલા માટે લીલા ચિંતામણી ચેષ્ટા મહારાજનું થાય, બીજા કોઈનું ના થાય. બીજા કોઈની જે લીલા જે છે, બરાબર, એ ભલે લીલા હોય, ભલે ભગવાનના ધારક હોય, બધું હોય, પણ એમની જે દૈનિક ક્રિયા કે એમની જે પર્સનાલિટી જેને કહેવાય ઇંગ્લિશમાં, એની કોઈ દિવસ ઉપાસના ના હોય, એનું ધ્યાન પણ ના હોય. એનો આપણે રિસ્પેક્ટ હોય છે, પણ એનું ધ્યાન ના થાય. એનું જો ધ્યાન કરીએ તો ભગવાન સ્વામિનારાયણ ભગવાનની જે ચેષ્ટા છે, લીલા છે, મૂર્તિ છે, સ્વરૂપ છે, એમાંથી પછી આપણું મન વિચલિત થઈ જાય અને ઉપાસના બીજી રીતની થઈ જાય, સંતની ઉપાસના થઈ જાય. એટલે બહુ ધ્યાન રાખવું કે આવું ક્યારે ના થાય, બરાબર. રિસ્પેક્ટ હોવો જોઈએ. એ દિવ્યતા છે, પ્રશ્ન જ નથી. અલૌકિક ક્રિયા છે. આપણે એને સંભાળી શકીએ, આપણે એને યાદ કરી શકીએ. ઉપાસના ક્યારે ના કરી શકીએ. ઉપાસના કરવી ના જોઈએ એમની, બરાબર. એટલે કોઈ ગમે તેવા મોટા સંત હોય, એની ઉપાસના થાય નહીં. ઉપાસના 2 ચરણારવિંદ શ્રી પુરુષોત્તમ ભગવાનની જ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. અને મહારાજના સિદ્ધાંત પ્રમાણે ભગવાનના અવતારોનો આદર, રિસ્પેક્ટ અને ધ્યાન, ઉપાસના ભગવાનની જ થાય, નોબડી એલ્સ. પણ સંતનો મહિમા અતિશય છે. સંતનો મહિમા એમને આપણે સંભાળી શકીએ, એમને યાદ કરી શકીએ. એમના જે ચરિત્રો છે, એમના પ્રસંગો છે, બધું યાદ કરવાનું. બધું આવી રીતે એક પ્રકારનું એવી રીતે મહિમા છે. પણ જ્યારે એમનું જે વ્યક્તિત્વ જે છે, બરાબર, ત્યારે એ વ્યક્તિત્વ ઉપર ધ્યાન ના થાય. આપણે રિસ્પેક્ટ થઈએ, આપણે યાદ કરી શકીએ, રિસ્પેક્ટ રાખી શકીએ, આદર રાખી શકીએ, એમાંથી શીખી શકીએ કેટલું બધું. પણ વ્યક્તિત્વ મિનિંગ પર્સનાલિટી, જે લીલા જે છે, એ ભગવાન
શ્રી પુરુષોત્તમ ભગવાન જે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જે છે એમની લીલાનું ચિંતન થાય, લીલા ચરિત્ર. એટલા માટે તો ભક્ત ચિંતામણી છે, સત્સંગી જીવન છે, હરિલીલામૃત છે, આ બધા શાસ્ત્રો કેમ લખ્યા? એનું કારણ જ આ છે કે લીલા ચરિત્રની અંદર એ ભગવાનની જ લીલાની અંદર આપણું મન હોવું જોઈએ. બાકી બીજી બધી જે છે બધું રિસ્પેક્ટ હોવું જોઈએ. આપણે એક થોડું ક્લેરિફિકેશન મનમાં રાખવું, બાકી ન તો પછી ઘોટાળો થઈ જાય, ભગવાનમાંથી મન વિચલિત થઈ જાય અને સંતની ઉપાસના થાય, એવું ના થવું જોઈએ. એ તો આખો વિષય જુદો છે. પણ જે હોય, અહીંયા સેવાની વાત છે કે સેવા અતિશય કરવી, અને સેવામાં પણ કેવું કે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડવું જોઈએ, તો બધી તૈયારી થાય વેદરસ માટે. વેદરસના જે વાક્ય છે, વેદરસની અંદર જે આખી જે વાત આપણે હમણાં સુધી લીધી છે, બરાબર, કામ ક્રોધાદિક સમુદ્રના જેવા ઘાટ, કામ ક્રોધાદિક ઘાટના સમૂહ થતા હશે તો પણ તે સર્વે શમી જશે. આ સ્થિતિની વાત છે, કેવળ વાતો કરવાની વાત નથી. એ શમી જાય એટલે શાંત પડી જાય, સ્થિર બની જાય. અને કામ ક્રોધાદિક આવે જ ને, કામ ક્રોધ લોભ મોહ મત્સર આશા તૃષ્ણા ચિંતા રાગ દ્વેષ અહમ મમત્વ ઈર્ષા, બરાબર, આ બધો જે કચરો છે એ સહેજ પણ રંચ માત્ર પણ અંતરમાં ના હોવું જોઈએ. રંચ માત્ર. શ્રીજી મહારાજના સ્વયં શબ્દ છે કે તમે અમારા કહેવાઓ છો, તમારામાં તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. તલ એટલે કેટલું નાનું હોય છે તલ, કેવા શબ્દ વાપર્યા છે. એ નીકળવું જ જોઈએ અને એનાથી બહાર જ નીકળવું પડશે. ખાસ તો દેહાભિમાન, એટલે દોષોનો તો કોઈ પાર નથી, પણ એ બધા નીકળી જાય. વેદરસના વાક્ય એવા છે, મહારાજના વાક્ય છે, ગમે તેવા ઘાટ સંકલ્પ, કામ ક્રોધાદિક ઘાટના સમૂહ થતા હશે. કેવા કે મહારાજ કહે છે અને સમુદ્ર જેવા કામ ક્રોધ લોભ મોહ મત્સર, કામ ક્રોધાદિક ઘાટના સમૂહ થતા હશે. થાય છે ને, એમને એમ લખ્યું છે મહારાજે, સંતોમાં પણ થાય, ગૃહસ્થમાં પણ થાય, સ્ત્રીઓમાં પણ થાય, પુરુષોમાં પણ થાય, બાળકોમાં પણ થાય, બધામાં થાય. આવી રીતે વિચિત્ર પ્રકારના ઘાટ થતા હોય છે, તો પણ તે સર્વે શમી જશે. કેવું કહેવાય? તો ક્યારે શમી જાય? મહારાજે કીધું કે જાગ્રતને વિશે ઘોર સુષુપ્તિ વર્તે. તો ઘોર સુષુપ્તિ વર્તે ક્યારે? જ્યારે આવી રીતે સેવાનું વ્યસન પડે. જો આનું કનેક્શન તો જુઓ. આવી રીતે ભગવાન તથા સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના, એટલે એવી સેવા વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં. ક્ષણ માત્ર પણ રહેવાય નહીં. આવી રીતે તીવ્ર વાસના, દિવ્ય વાસના, સેવાની વાસના, તીવ્રતા, એટલે એટલું બધું અંતકરણમાં બેસી જાય કે મારે સેવા કરવી જ છે. અને એક ક્ષણ માત્ર બીજો વિચાર કરે નહીં તો શું થાય છે? પરિણામ શું છે આનો? તો તેના અંતકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે. મલિન વાસનાઓ વિચિત્ર પ્રકારની બેઠી છે અંતકરણમાં, આપણે ખ્યાલ પણ નથી આવતો. એ બધું ખલાસ થઈ જાય. આ દવા છે મોટા આખા સંસાર માટે. આજે આ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન અને શ્રીજી મહારાજે ઉત્તર આપ્યો. આખા સંસારમાં જેટલા મનુષ્ય હમણાં જીવે છે ને, એના અંતકરણમાં જે રોગ બેઠો છે આ વાસનાનો, એની દવા આ છે. આખા મનુષ્ય માત્રનું કલ્યાણ આ પ્રશ્નમાં અને આ ઉત્તરમાં છે. સમજ્યા તો સમજ્યા, નહીં સમજ્યા તો જન્મ મરણનું ચક્કર ચાલુ ને ચાલુ. અને ક્લેશ, ભય, ચિંતા, અંતકરણના રોગ, સાયકિયાટ્રિક પ્રોબ્લેમ, એ બધી વસ્તુનો કોઈ અંત આવતો નથી. અંત આવી જ ના શકે. અને મહારાજે મહારાજે પોતે આ પ્રશ્ન પૂછ્યો છે કે ત્યાગી સાધુની વાત લખી, બરાબર, કોઈ સામાન્ય વાત નથી. નિયમ ધર્મમાં દ્રઢતા હોય ને ભ્રષ્ટ ના થતા હોય ને બધી આપણી વાત જોઈ, એ કઈ સામાન્ય વાત છે આવી રીતે? અને એની અંદર મલિન વાસના પડી છે. એ તો ઓળખવી બહુ અઘરું છે. અને પડી હોય તો પણ એ ભ્રષ્ટ નથી થતા. બાકી મલિન વાસના પડી હોય ને આવી રીતે, તો એક સમય એવો જ આવે કે ભ્રષ્ટ થઈ જ જાય. ત્યાગાશ્રમ છોડી દે અથવા સત્સંગ છોડી દે, કે ગ્રહસ્થ હોય તો પછી સત્સંગ, જાતનું બધું થતું હોય છે. વાસનાનું બધો પાવર છે, કારણ કે એને ભોગની ઈચ્છા છે. અને ભોગની ઈચ્છાનું પરિવર્તન થવું જોઈએ. એટલે વેદરસની અંદર જે શ્રીજી મહારાજ સ્ટાર્ટિંગમાંથી જ આખી જે વાત ઉપાડી છે
કે હું દ્રષ્ટા છું, આ બધી ક્રિયાઓ ચાલ્યા કરે છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં કોઈ પ્રકારનું બંધન જ નથી. જીવન મુક્ત, તે જીવન મુક્ત કેવા છે? એ નિર્બંધ છે. ભલે કોઈક વાર સંકલ્પ થાય પણ સંકલ્પ ભેળા ભળી નથી જતા, એ પણ વાત આપણે જોઈ. અને સંકલ્પને શમાવવા માટે નખથી શિખા પર્યંત ભગવાનની મૂર્તિનું ચિંતન કર્યા કરે છે. એ મૂર્તિ સત્ય છે. એટલે એ લક્ષ્ય એટલો બધો સુદૃઢ બાંધી દીધો છે કે વાસનાનું કોઈ સ્થાન જ નથી. અને લક્ષ્ય બાંધ્યો હોય ત્યારે આ પ્રકારની સેવાની અત્યંત જરૂર છે. નથી આ મલિન વાસના ટળતી જ નથી. અને આ પ્રકારની જે વાત આપણે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન, આપ જે વાતો છે બીજા બધા શાસ્ત્રોનું આપણે ખોલીને માથાની ખીચડી કરી નાખીએ ને તો પણ આ જ્ઞાન ના થાય, આવી વાત છે. એ કેટલી બધી અસીમ કૃપા પરમહંસોની, મહારાજની સ્વયં, કે આવી રીતે આ બધું ચર્ચા કરેલી પરમહંસો સાથે બધું લખ્યું છે અને આપણે આજે પ્રાપ્ત થયું છે. આપણે નિર્વિઘ્ન માર્ગ મળી ગયો છે. બાકી તમે શાસ્ત્રો ખોલીને જો તો આવું બધું ના મળે. બહુ અઘરું છે. અને જાતનું બધું ફેરવીને કેટલા બધા અનેક પ્રકારના બધા મત મતાંતરો થાય, પણ વાસના ટળતી નથી. વાસના જતી જ નથી, કારણ કે અનાદિકાળથી પડી છે. અને વાસનાનું પરિવર્તન થઈને ભક્તિની અંદર, ભક્તિનું જે રસ છે એની અંદર જવું છે. શ્રીજી મહારાજે જે ભક્તિની વ્યાખ્યા કરી, ભક્તિ એટલે પ્રેમ છે, અતિ ઘણો સ્નેહ છે ભગવાન વિશે, મહિમા સહિત સ્નેહ છે. એટલા માટે એ સ્નેહનું જે પ્રધાનપણું રાખવા માટે રાધિકાજીને યાદ કરેલા છે શિક્ષાપત્રીમાં. કે ઘણીવાર આપણે તો ઉડાડી મારીએ છીએ બધા સત્સંગી, રાધાજી અને કૃષ્ણ બધું પરોક્ષનું એવી રીતે. એવું નથી, એવું ઉડાડવા માટે નથી મહારાજે લખ્યું. એનું કારણ છે કે એ પ્રેમ તત્વ સમજવા માટે. એટલા માટે રાધા કૃષ્ણનું જે પ્રેમ જે છે એ બહુ પાયાની વાત છે. એમની એમ શિક્ષાપત્રી લખી છે. ઘણા તો આપણા સત્સંગમાં શિક્ષાપત્રીને ઉડાડી જ મારીએ છીએ. આપણે કરીએ છીએ શું આપણે? બરાબર. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણે ઈષ્ટ છે, એમના વિશે પ્રેમ કેવો હોવો જોઈએ કે જેમ રાધિકાજી અને અન્ય ભક્તોને શ્રી કૃષ્ણને વિશે પ્રેમ હતો, એવો એ પ્રકારની જે પરાભક્તિ, દસમી ભક્તિ આવી રીતે સ્વામિનારાયણ ભગવાન વિશે આપણી હોવી જોઈએ. એટલા માટે રાધિકાજીને યાદ કરે છે. વામી યસ્ય સીતા રાધા. રાધા તો પહેલો શબ્દ છે અને એમનો મહિમા અપરંપાર છે. એટલે ગોલોક ધામના અધિષ્ઠાત્રી દેવી છે. એટલે ગોલોકની બધી વાત વેદરસમાં ડિટેલમાં આવશે. ઘણા તો બધું ઉડાડી જ મારે છે. આપણે કરીએ છીએ શું? બરાબર. એટલે આવું બધું ના કરીએ. આપણે ખ્યાલ નથી આપણે શું કરીએ છીએ. બરાબર. એમની એમ બધી વાતો ના થાય. મહારાજના શબ્દો ઉપર ધ્યાન રાખીએ, ઓરિજિનલ શાસ્ત્રો ઉપર. એ બધું ઉડાડી મારવા માટે લખ્યું નથી. એનું કારણ એ છે કે ધામો ભલે આપણે ગોલોક વૈકુંઠ આદિક ધામથી પર અક્ષરધામ આપણે માનીએ છીએ કેટલા બધા, એનો એ આપણે બોલવા ખાતર છે કેવળ. અનુભવ નથી આ બધી વસ્તુનો. કોને અનુભવ છે? બરાબર. જેને અનુભવ છે એની વાત અને જુદી છે. અને એ અનુભવમાં લઈ જવા માટે સ્વામિનારાયણ ભગવાન સ્વયં બોલે છે વેદરસમાં કે આ ધામ મારું છે. એટલે ગોલોકની વાત તો એનો મહિમા અપરંપાર છે, પણ એનાથી પર છે અક્ષરધામ. એ પણ વાત વેદરસમાં આવે છે, ચોખ્ખી આવે છે. એ તો બહુ તાત્વિક વાત છે. બરાબર. પછી ગોપાલ સ્વામીની વાતોમાં આ વાત આવે છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે, અન્ય શાસ્ત્રોમાં આવે છે, ભક્ત ચિંતામણીની અંદર પણ આવે છે. પણ એનું બહુ ઊંડાણથી અભ્યાસ જોઈએ એ બધું સમજવા માટે. એ તત્વજ્ઞાનના આધારે વાત છે. વચનામૃતોની અંદર આવે છે આ બધું. આપણે કેવળ બોલીએ કે મહારાજ સર્વોપરી છે, તો બોલવા માટે તો એક 5 વર્ષનો છોકરો પણ બોલે છે કે મહારાજ સર્વોપરી છે. એટલે કંઈ જ્ઞાન નથી કે એનો અર્થ શું છે. એટલે એમને એમ બધું બોલીને રાગ દ્વેષ અહમ મમત્વ ઊભો કરીને અને હિન્દુ ધર્મની અંદર બધા ભેદભાવ ખોટી રીતે પાડીને અને મહારાજનું લોકો અપમાન કરે છે આને લઈને. એટલે એવું બધું આપણે ના કરીએ. હાથ જોડીને બધાને પગે લાગીએ છીએ. આજે સેવક આપણામાં તો કશું છે ને, કેટલા વર્ષોનો અનુભવ છે આખા સત્સંગમાં, આપણા હિન્દુ ધર્મની અંદર, કે આવું બધું આપણે ના કરીએ. શિક્ષાપત્રીનું ઉલ્લંઘન થાય નહીં ને નહીં. જે ઉલ્લંઘન કરે છે, શ્રીજી મહારાજે કહ્યું તમે તમારે સ્વયં કુબુદ્ધિથી ઉલ્લંઘન કરશો નહીં આ શિક્ષાપત્રીનું. આનું કારણ શું છે? આખો હિન્દુ ધર્મનો, સનાતન ધર્મનો 10,000 વર્ષનો ઇતિહાસ અને સાધનાઓ અને નિચોડ સારાંશ બધું શિક્ષાપત્રીની અંદર છે. અને આપણામાં એક પણ ભગવાન સ્વામિનારાયણનો એવો સત્સંગી ના હોવો જોઈએ કે શિક્ષાપત્રીને ગૌણ કરી નાખે. બિલકુલ નહીં. એ ચાલે જ નહીં. શિક્ષાપત્રીના આધારે વચનામૃત છે, વેદરસ છે, સત્સંગી જીવન છે, બધું છે. પણ એ ગૌણ નથી કરવાનું. એને બહુ સુંદર રીતે શ્રેષ્ઠ વાણી છે મહારાજની. એ આજ્ઞા ગ્રંથ છે. અને એ શાસ્ત્રમાં જ, શિક્ષાપત્રીમાં જ લખ્યું કે આ ધર્મનો વિસ્તાર અમારા સાંપ્રદાયિક શાસ્ત્રમાં જાઓ એટલે ત્યાંથી પછી સ્વામિનારાયણ ભગવાનનું બધું ઓપન થાય છે. બાકી તો રાધા કૃષ્ણની બધી વાત છે. 36 વાર કૃષ્ણ ભગવાનનું નામ લીધું છે ત્યાં.
બરાબર. એટલે એમને વૈષ્ણવ પરંપરાનો સમાવેશ કરેલો છે. એમને શિવ અને નારાયણનું એકત્વ બતાવ્યું છે, કોઈ સાથે ભેદભાવ રાખ્યા વગર. ભગવત તત્વ એક છે એવી રીતે સુંદર બધી સાધના બતાવેલી છે. એટલે બધા સમાજ આખો સનાતન ધર્મની એકતા રહે એના માટે શિક્ષાપત્રી છે. અને ખાસ આપણા સત્સંગી છે એ સનાતન ધર્મનો પરમ આદર રાખે, બરાબર. એના આધારે પછી મહારાજે વાત કરી કે તમે અમારા સાંપ્રદાયિક શાસ્ત્રોમાં જ આવું કેમ લખ્યું? કારણ કે સાંપ્રદાયિક શાસ્ત્ર કેટલા બધા બન્યા: મુક્તાનંદ કાવ્ય, નિષ્કળાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, વેદરસ, વચનામૃતમ, બરાબર, ધર્મામૃત અને અનંત પ્રકાર કેટલા બધા મહારાજના વખતમાં. એ મહારાજને કેન્દ્રમાં રાખીને છે, સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના માટે છે એ શાસ્ત્રો. અને એટલા માટે ભક્તોએ રાધા કૃષ્ણને પૂજ્ય રીતે માનવાના છે, સમજવાનું છે. એ સનાતન ધર્મનો પાયો રાખીને, 8 શાસ્ત્રોનો પાયો રાખીને એના આધારે મહારાજનું સ્વરૂપ આપણે સમજી શકીએ. એને પૂજ્ય રાખીને, એને માનીને, બહુ રીતે એનો આદર રાખીને પછી આપણું જે કેન્દ્ર જે છે વચનામૃત, સ્વામીની વાતો, ગોપાળન સ્વામીની વાતો, વેદરસ, આ બધા સ્વામિનારાયણ ભગવાનના કનેક્શનમાં શાસ્ત્રો છે. બહુ સીધી વાત છે આ. એટલે એમાં કોઈ દિવસ આપણે અવળી રીતે ના સમજીએ, એક પ્રાર્થના છે. બીજું કંઈ નહીં. ઉપાસના આપણી છે, મહારાજની જ ઉપાસના છે, પ્રશ્ન જ નથી. મહારાજે પોતાનું સ્વરૂપ વડતાલમાં પ્રતિષ્ઠિત કર્યું, પોતાનો મંત્ર આપ્યો. સ્વામિનારાયણ પોતાનો મંત્ર છે, પોતાના શાસ્ત્રો જે છે. સત્સંગી જીવન તો સ્વામિનારાયણ ભગવાનનું આખું જીવન છે, ભક્ત ચિંતામણી મહારાજનું જીવન છે, એ એમના જીવન ઉપર છે. શ્રીમદ ભાગવતમને જે યાદ કર્યું છે એ બધું એ શ્રી કૃષ્ણ ભગવાનની બધી વાત છે. કારણ કે મહારાજે કૃષ્ણ ભગવાનને આગળ રાખીને પોતાની વાત કરી, કારણ કે સમાજને એવી રીતે સમજાય. ડાયરેક્ટલી જ બધી વાત પોતાની જ કર્યા કરે તો પછી કોઈને સમાજ થાય નહીં એવી રીતે. એટલે એનું બધું કારણ ઘણું બધું છે. એ એક કારણ છે. અને બીજું પણ એવું પણ કારણ છે કે સનાતન ધર્મ સાથે એકતા રહે. વ્યાસજીના વચન મહારાજે પ્રધાનપણે માન્યા છે. એટલે સનાતન ધર્મનો પાયો છે આખો, અને એનો પાયો સુદૃઢ રાખીને એના આધારે પોતાની વાત કરેલી છે. એના આધારે સંતનો મહિમા છે. એના આધારે બધી વાતો આ જેટલા શાસ્ત્રોમાં સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રો છે. અને પછી પોતાનું જે કાર્ય એ પોતાનું કાર્ય છે, પોતાનું ચરિત્ર છે, પોતાને દેટ્સ યુનિક ટુ સ્વામિનારાયણ ભગવાન. એટલે આ થોડું આપણે પણ સમજવું જોઈએ, બરાબર. એટલે આ બધું સમજીને જ્યારે આપણે પ્રવેશ કરીએ વેદરસની અંદર, વેદરસ કોઈ સામાન્ય બસ, એ તો એટલું બધું અલૌકિક અને દિવ્ય વાણી છે કે એને અડવા માટે પણ કોઈની પાત્રતા નથી એવી રીતે. એ તો વચનામૃત અંતરમાં બેસવું જોઈએ. આખું વચનામૃત અંતરમાં બેસે ગુરુ કૃપાથી, સત્પુરુષની દયાથી, મહારાજની કૃપા દ્રષ્ટિથી વચન રૂપે કરીને પ્રવેશ કરીએ ત્યારે વેદરસની વાત અંતરમાં બેસશે અને ભગવાનની દયાથી આપણું કલ્યાણ થાય. અને છતી દેહે, મૂળ શું છે કે છતી દેહે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય. અહીંયા જે વાસનાની જે વાત આપણે જે જોઈ હમણાં, એ જે વાત છે એ કેવળ વાતો એવું નથી. આ એક અનુભવ અને આવી રીતે જીવન બનાવવાની વાત છે કે એક ક્ષણ માત્ર પણ એ સેવા વિના રહેવાય નહીં. આપણું જીવન આવું છે. હું તો મારી જાતને પૂછું છું, તમે તમારી રીતે જુઓ. ભગવાન ઘનશ્યામ મહારાજની આગળ બેસીને, ઊભા રહીને, માળા રહીને આ વચનામૃત વારંવાર આપણું અંતઃકરણમાં જોયા કરવું કે અંતઃકરણની અંદર શું ઘોટાળો ચાલે છે અને બધી ક્રિયા ભગવતમય છે કે કંઈક બીજી રીતે છે બધી. કારણ કે વાસનાનું સુખ જે છે કે જે ભોગ, પ્રથમના 11માં જે ભોગ શબ્દ વાપર્યો, બરાબર ને, કે અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે. શેની ઈચ્છા વર્તે? વિષયોની. વિષયો જે પૂર્વે જે ભોગવ્યા કે આગળ ના ભોગવ્યા હોય, બંનેની જે ઈચ્છા છે એ ઈચ્છા વર્તે, એ ભોગની ઈચ્છા છે. અને ભોગનો અનુભવ કેવો છે? ક્ષણિક છે, નાશવંત છે, થોડા ટાઈમ માટે છે. શક્તિ બધી વપરાય છે. અને જે ભક્તિ માટે જે શક્તિ વાપરવી જોઈએ એ પછી એનો નાશ થઈ જાય છે. એટલા માટે તો વામે યસ્ય સ્થિતા રાધા શ્રીષ્ય યશાસી વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ મૃદિચિંતે. આ પહેલો શ્લોકમાં કેટલું બધું આખું રહસ્ય એની અંદર છે જો સમજાય તો, કે વિષય ભોગમાંથી ભક્તિની અંદર આપણે આવી જઈએ એનો રહસ્ય આ છે. લક્ષ્મીજીને કેમ યાદ કર્યા છે શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં? કે આપણો જે વૈભવ છે, આપણે જે પૈસા છે ને આવું બધું જે છે અષ્ટલક્ષ્મી, એ બધી ભક્તિની અંદર આવી જાય. એનું કારણ જ આ છે. બાકી આજે કેટલો દુરુપયોગ થાય છે પૈસાનો. આ બધા પોઈન્ટ્સ બહુ ધ્યાન રાખવા જોઈએ જેની સ્થિતિમાં જવું છે એના માટે.
એટલે એના માટે તો પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન કેવો છે કે એવી દ્રઢ વાસના હોય, આવી મલિન વાસના જે અનેક પ્રકારની હોય, તીખી વાસના હોય, તેને જેની ટાળવાની ઈચ્છા હોય, પહેલા તો એ હોવું જોઈએ કે ટાળવી છે. આ તો બોલ્યા કરી કે વાસનાથી પર થવું જોઈએ, પણ એ તો કેવળ બોલવાથી એ તો બધું ઠીક છે, પણ ખરેખર અંતઃકરણમાં આવી ઈચ્છા થઈ છે કે મારે આનાથી બહાર નીકળવું છે? કેટલાને થઈ છે આવી રીતે? ઊંધું જ થાય છે ને સંસારમાં. ઈચ્છા વધારીએ છે, ટાળવાની તો વાત જ ક્યાં આવે છે? પણ એવો કોઈક ભક્ત હોય, ઉપાસક હોય, સાચો મુમુક્ષ હોય, એને જ્ઞાન થઈ ગયું હોય કે આનાથી બહાર નીકળવું છે, બહુ મોટી વાત કહેવાય. એ કોઈ સામાન્ય વાત નથી, બરાબર? તો એની ઈચ્છા તો પછી શું કરવું જોઈએ? ત્યારે પછી આ સેવાની વાત આવે છે. ક્ષણ માત્ર પણ રહેવાય નહીં. કેવું આના પર બહુ ધ્યાન કરવું જોઈએ કે આ ખરેખર મારું જીવન આવું છે. બીજાનું તો જોવાનું નથી, પોતાના કલ્યાણમાં દ્રષ્ટિ બરાબર રાખવી. બીજા જે કરતા હોય ભગવાન જોઈ લેશે, એમના ગુરુ જોઈ લેશે, આપણે શું લેવા દેવા કોઈ સાથે? એ બરાબર કે પોતાના કલ્યાણમાં દ્રષ્ટિ બરાબર રાખવી. બીજાનો લોટો જોટો કરો, આ સ્વામીની વાતોમાં બહુ પ્રખ્યાત વાત છે, ફેમસ વાત છે. પણ આવી રીતે અંતર્વૃત્તિ થઈ જાય કે મારી અંદર કેટલી ખામી છે, મારી અંદર કયા પ્રકારના દોષ છે, મારી અંદર એ દોષનું ભાન કરો પ્રભુ, અને પછી એનું પરિવર્તન કરો, અને પછી આપણી જે અખંડ વૃત્તિ તરફ સાધના ચાલુ રહેવી જોઈએ. સાધના પણ કોઈ અહંકાર ના હોવો જોઈએ. સ્વરૂપ જો ઓળખાઈ જાય તો પછી સાધના પણ વ્યવસ્થિત થતી હોય છે. એટલે સ્થિતિની વાત છે આ બધા પ્રશ્નો જે છે, આ વાસનાનો જે પ્રશ્ન અનેકવાર વચનામૃતમાં આવે છે, વેદરસમાં જે સંકલ્પની બધી વાત આવે છે, બરાબર, એ કોના માટે છે? કે જેને છતી દેહે બ્રહ્મનો અનુભવ કરવો છે કે હું બ્રહ્મ છું, હું દિવ્ય છું, હું અક્ષર છું, હું આત્મા છું, અને મારી અંદર મારી સાથે પરબ્રહ્મ પોતે છે. જેને આવી રીતે અખંડ સ્થિતિ, જેને આપણે ભગવાનને અખંડ ધારક બનવું હોય, કે ભગવાનનું જે અખંડ ધારણ કરવું હોય, એના માટે છે. બાકી તો સામાન્ય રીતે ભક્તો આપણે માનીએ છીએ કે આપણે ભગવાન મળ્યા, મંદિરોમાં જઈએ, સેવા કરીએ, બધું કરીએ, બરાબર છે, બધું સારું જ, ભગવાન કલ્યાણ કરશે જ, બરાબર. પણ જેને છતી દેહે મહા આનંદ જોતો હોય, ભગવાનને સુખે સુખ્યા, આવી રીતે શબ્દ આવે છે, મૂર્તિના સુખે સુખ્યા, ભગવાનના સ્વરૂપને સુખે સુખ્યા, ભક્તિની અંદર અખંડ આપણે જોડાણ થઈ જાય, એનું કોઈ વર્ણન ના થાય, એનું કોઈ વર્ણન કરી જ ના શકે. એક અનુભવનો પ્રશ્ન છે. અને મૂર્તિ સાથે જ્યારે લક્ષ્ય બંધાય, સંલગ્ન બનાય, આવી જે સ્વતંત્રતા જ્યારે પ્રાપ્ત થતી હોય તો આખું જીવન ધન્ય બની જાય. આવા મોટા ભક્તનું દર્શનથી કલ્યાણ થઈ જાય. આવી બધી વાત છે આ, કે આ સ્વતંત્રતા એવી છે કે એની અંદર કામ, ક્રોધ, લોભ, દોષો તો પ્રશ્ન જ નથી, પણ આખો અનુભવ જુદો છે. ઘોર સુષુપ્તિ વર્તે. શું વાંચ, આપણે તો કેટલી વાર વાંચીએ તો પણ નવું ને નવું થાય કે ઘોર સુષુપ્તિ જાગ્રતમાં વર્તે. આવું તો ક્યાંય કોઈ શાસ્ત્રમાં આજ સુધી મેં તો નથી વાંચ્યું, સેવકે નથી વાંચ્યું. તમે વાંચ્યું મને જણાવજો. ઘોર સુષુપ્તિની જેમ, એટલે ક્રિયા બધી ચાલ્યા કરે, બધી જ ક્રિયા ચાલ્યા કરે, પણ એમાં કોઈ બંધન નહીં, બિલકુલ બંધન નથી. ઉત્તમ વૈરાગ્યની વાત છે. ધર્મ નિયમ એકદમ સુદૃઢ. ઉપશમ સ્થિતિની વાત છે. અમદાવાદનું ત્રીજું, એ આપણે પછી જોઈશું. આવી સ્થિતિ છે આ. અને આની અંદર થાય છે શું? કે આની અંદર અત્યંત ભગવાનને વિશે એટલી બધી દિવ્ય પ્રીતિ થાય છે. સ્વતંત્રતા જ્યારે પ્રાપ્ત થાય છે જાગૃત સ્વપ્ન સુષુપ્તિમાં, ત્યારે આ મલિન વાસના તો ખલાસ થઈ જાય છે. કોઈક સંકલ્પ આવી જાય તો પણ એ શમી જાય છે. એ બધી વાત આપણે પહેલા કરેલી. એટલે મહા આનંદની પ્રાપ્તિ થતી જ હોય છે આની અંદર. આનંદ. અને ભગવાન દયા કરે છે. આ ભક્ત ઉપર એક કૃપા કરીને આત્મજ્ઞાન સંબંધી બધું જ્ઞાન, વિચાર, બધું એને પ્રકાશ, અંતરથી પ્રકાશ કરી નાખે છે. એટલે બધા જ પ્રકારનું અજ્ઞાન, બધી જ પ્રકારનું બંધન, 3 શરીરનું બંધન, 3 દેહનું બંધન, વાસનાઓનું બંધન ખલાસ થઈ જાય. મહારાજ કહે છે કે હું હૃદયને વિશે પ્રવેશ કરીને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. જો પ્રકાશ ઉપર શબ્દ છે, આનું જ નામ છે ગુરુ, આનું જ નામ છે સદગુરુ. કે પ્રકાશ એટલે ગુ અને રૂ એટલે પ્રકાશ. એ પ્રકાશ એ દિવ્ય પ્રકાશ છે, આત્માનો પ્રકાશ છે. પણ એ આત્માનો પ્રકાશ એ ભગવાનનો સ્વયં પ્રવેશ કરીને, વચન રૂપે કરીને પ્રવેશ કરીશ. એ વચન રૂપે અંતરમાં પ્રવેશ કરે છે ત્યારે આત્માનો અનુભવ થાય છે, આત્મ તત્વનો અનુભવ થાય છે, અને બ્રહ્મ તત્વનો અનુભવ થાય છે. આવી રીતે આ દિવ્યતાની અલૌકિક વાત છે. એટલે આપણે
જેમ જેમ ઉપાસનામાં આગળ જઈએ છીએ, બરાબર, તો ઉપાસના એ આત્મરૂપ થઈને ભગવાનની ઉપાસના કરવાની છે. આત્મરૂપ દેહને અભિમાને કરીને મારી ઉપાસના કરશે, મહારાજે વેદરસમાં લખ્યું. તો એના એ કરવા માટે આ જે વાક્ય જે છે કે આત્મરૂપ દેહને અભિમાને કરીને મારી ઉપાસના કરશે, તે ક્યારે થાય કે જ્યારે વચનામૃતની અંદર જે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, આવી રીતે સેવાનું વ્યસન પડે. એ તો કોઈને બાહ્ય રીતે બતાવવાની વાત નથી કે અમે આટલી સેવા કરીએ અને સેવાનું માન આવી જાય ને, એ બધું કચરા જેવી વાત છે બધી, બરાબર. એ તો ઘણીવાર સ્પર્ધા થઈ જાય કે કોણ મોટો ને કોણ નાનો, કોણ આગળ બેસે ને કોણ પાછળ બેસે, કોણ સદગુરુ છે ને કોણ મોટેરા છે નાનેરા છે ને, આ બધું જે છે ને એ બધો કચરો છે. એટલે એના પાછળ દોડવું એ કચરો છે. એ તો સંસ્થાઓ બધી ચાલતી હોય, એવી રીતે બધું ચાલતું હોય, પણ બહુ ધ્યાન રાખવું કે પોઝિશન માટે, પાવર માટે, પદ માટે ઈચ્છા સહેજ પણ આવી જાય ને એટલે ગયા કામમાંથી. સહેજ પણ રંચ માત્ર પણ પદ માટે ઈચ્છા થાય કોઈ પણ આધ્યાત્મિક સંસ્થામાં, જગતમાં તો પ્રશ્ન એ તો બધા ભૂલા પડેલા છે, યા નિશા સર્વભૂતાના, બરાબર. એ તો જો ઈચ્છા રહે ને તો સીધો દરવાજો બંધ થઈ જાય છે મુક્તિનો, બંધ જ થઈ જાય. સહેજ પણ ઈચ્છા આવે એવી થાય તો કે મારે કંઈક પદ જોઈએ છે, કે મારી કોઈ કિંમત જ નથી સત્સંગમાં, આટલા વર્ષથી સેવા કરીને મરી ગયા તો પણ કોઈ પૂછતું નથી, મારું અપમાન થાય છે, મારું આમ થાય છે, કે મને આ પોઝિશન નથી મળી. કનક તજો કામિની તજો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કરે જીવે માને કે રંગ. શ્રીજી મહારાજે આનું રેફરન્સ આપેલું છે મધ્યના 41માં, માનરૂપી હડકો. એના ઉપર પણ કેટલું બધું નિરૂપણ કરીને પણ એનું માન આવે કે કેવું સરસ નિરૂપણ કર્યું કે હું મારા જેવો કોઈ નિર્માની નહીં. આ અહંકારની તો બહુ વિચિત્ર વાત છે આ, અને ગમે ત્યાં રીતે આવીને એ ભક્તને પછાડી દે છે. એટલે પદ માટે, પોઝિશન માટે, ખાસ આધ્યાત્મિક સંસ્થાઓમાં જો રંચ માત્ર પણ એની ઈચ્છા હશે ને, બધી પ્રતિષ્ઠા પણ મળે અને કથા વાર્તાઓ પણ થાય અને મંદિરો પણ થાય, બધું થાય, મુક્તિ ના થાય. જય સ્વામિનારાયણ. મુક્તિ થાય જ નહીં, ક્યારે ના થાય. એનું કારણ જે છે બ્લોક થઈ જાય, ભગવાન પ્રસન્ન થતા નથી. માનથી સાધના થાય છે, બધી માન માટે સાધના થાય છે. અને અત્યંત સૂક્ષ્મ વાત છે, સૂક્ષ્મ, અતિશય સૂક્ષ્મ. આપણે અરે એક શબ્દ કોઈક સારા આપણા બોલે ને આપણે ફૂલી જાય. આપણા અંતઃકરણને એ જ જોઈએ છે. જીવને અભિમાન છે, અહમ જીવમ ગ્રંથિ, આવી રીતે સ્વામિનારાયણ ભગવાનનું વાક્ય છે ત્યાં વેદરસમાં. આ વિચિત્ર વાત છે બધી. આ વાસના કે એમની એમ જતી હોય છે, બરાબર. એ તો ના જાય, એ તો કોઈ દિવસ ના જાય. એ તો મહારાજે બધું કે ક્ષણ માત્ર પણ એ સેવા વગર રહેવાય નહીં, ત્યારે એ મલિન વાસના બધી ભસ્મ થઈ જાય છે. બાકી જાય જ નહીં, જાય એવું જ નથી, એ જાય જ નહીં, એ સીધી જ વાત છે. જો કેવું કહેવાય, મહારાજના વખતમાં પણ પૂર્ણાનંદ સ્વામીની વાત છે કે માનની મૂર્તિ. પછી એ તો મહારાજ એમનું કલ્યાણ કર્યું, પણ એક ચરિત્ર એવું બન્યું, બરાબર. આસન શોધતા હતા કે મારું આસન ક્યાં છે. પછી ત્યાગાશ્રમ છોડીને ફરીથી ગૃહસ્થ આશ્રમ, માનને લઈને, ઘણા તો સ્વાદને લઈને, ઘણા તો બીજું કંઈક લઈને. વાસનાઓનો તો એટલી વિચિત્ર વાત છે. વર્ષો સુધી ત્યાગી સાધુ થઈ ગયા, થોડું સહેજ અપમાન થાય, બીજું ત્રીજું થાય, અથવા સ્ત્રીની વાસના, એ તો બહુ વિચિત્ર વસ્તુ છે. એ તો કોઈને છોડે એવી નથી. મધ્યનું 30મું વચનામૃત, બરાબર. પૈસાની વાસના, માન પ્રતિષ્ઠાની વાસના તો રહ્યા જ કરે. જ્યારે જેમ જેમ ટળે તેમ તેમ સુખીઓ થાય, ગુણાતીતાનંદ સ્વામી કીધું. બાકી તો સાધુ થાય તો સર્વ પ્રકારે સુખીઓ થાય, હરિભક્તો થાય તો સર્વ પ્રકારે સુખીઓ જ થાય. પણ વાસનાનું દુઃખ રહ્યા કરે છે, અને એવી રીતે ફેરવ્યા કરે કે પૂછો ને. એટલા માટે તો વચનામૃત છે, ગરડા મધ્યનું 25મું વચનામૃત. સીધી સચોટ મહારાજની વાત છે. જેને સમજવું એ સમજે, ના સમજવું એની ઈચ્છા, બરાબર ને. પણ સત્ય છે ને એ સત્ય જ છે. એનું કોઈ કોમ્પ્રોમાઇઝ થાય એવું નથી. એટલે મહારાજે, સ્વામિનારાયણ ભગવાને એમને એટલી બધી દયા કરેલી છે, કૃપા કરેલી છે, બરાબર, કે બધું જ ઓપન કરી દીધું. એ XYZ એ બધું જ ઓપન કરી દીધું. પણ મહારાજ કહે છે, જો મહારાજના વેદરસમાં જે આપણે જે પેરેગ્રાફ જોતા હતા કે બીજો આ વિચાર કરતા કરતા જેમ બીજાનો દેહ પોતાના દેહથી નોખો જણાય છે. આપણે એ તો જણાય છે કે મારો દેહ બીજાનો દેહ કેવી રીતે નોખો જણાય છે, તેમ પોતાનો દેહ પણ પોતાના આત્માથી નોખો જણાશે. આત્મા અને દેહ જુદા છે, એ જણાશે અનુભવમાં, કેવળ માન્યતાની વાત નથી. આત્મનિષ્ઠા છે એક માન્યતા છે, બિલીફ. પણ અહીંયા આત્મનિષ્ઠાથી પર આત્માના અનુભવની વાત છે અહીંયા. એટલે આત્માના અનુભવમાં જોવું હોય તો વાસનાનું પરિવર્તન થઈને પૂરી રીતે સદવાસનામાં અખંડ વૃત્તિ થઈ જાય, અને એવી રીતે ભગવાન કૃપા કરે છે અને આત્માનું દર્શન કરાવે છે.
આત્માનો સાક્ષાત્કાર કરાવે છે. પહેલાં તો આત્માનું દર્શન થોડું થોડું થાય, પછી આત્માનું સમ્યક દર્શન થાય, અને એ સમ્યક આત્મદર્શન થઈ જાય પછી એવી ને એવી સ્થિતિ રહ્યા કરે જેને કહેવાય આત્મસત્તા રૂપે આપણે વર્તી શકીએ. એટલે કોઈ માયાનું બંધન રહેતું નથી, અને એવી રીતે એ આત્મરૂપમાં બ્રહ્મરૂપ સ્થિતિમાં ભગવાનની ઉપાસના કરવાની છે. આનો આખું શ્રીજી મહારાજને એ જ કરાવવું છે, અને એમને એ જ કીધું છે કે તે આત્મારૂપ દેહને અભિમાને કરીને મારી ઉપાસના કરશે. અભિમાન એટલે કોઈ સામાન્ય અભિમાન એવો નથી કે હું બ્રહ્મ છું, દિવ્ય છું, અહમ બ્રહ્માસ્મિ કૃષ્ણદાસોસ્મિ. કેવળ અહમ બ્રહ્માસ્મિ થઈને એવી રીતે ઉપાસનાનો ભંગ ક્યારે ના થવો જોઈએ. અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મિ બ્રહ્મોહમ કૃષ્ણદાસોસ્મિ. આવી રીતે આખો સિદ્ધાંત છે. આ ઉપનિષદનો પણ સિદ્ધાંત છે. ઉપનિષદની વાત આપણે લેવાની છે. મહારાજ કહે છે કે આ કાગળને વિશે તમારે અર્થે બ્રહ્મ વિદ્યા સંબંધી વિચાર જે અમે લખીએ છીએ તે વિચાર અમારા અંતરના રહસ્ય રૂપ છે. 2 પોઈન્ટ લખ્યા. આ જે આખો જે વિચાર છે એટલે જે વચનામૃતના બધા વાક્યો, વેદરસના બધા વાક્યો એ મહારાજના અંતરનું રહસ્ય છે. કેવું કહેવાય, બરાબર. અને સર્વે ઉપનિષદના પણ રહસ્ય છે. આપણે 13 ઉપનિષદ જોવાના છે. એકનું મહાવાક્ય કયું છે આપણે 13 ઉપનિષદ જોઈશું. એટલા માટે પછી આપણે ખ્યાલ આવશે કે આ ઉપનિષદનું કેવી રીતે આ રહસ્ય છે એનું પણ કનેક્શન આપણે લેવા માટે પ્રયત્ન કરીશું. ઈશા ઉપનિષદ, કેનો ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, આવી રીતે બધા ઉપનિષદ 13 મુખ્ય ઉપનિષદ. આમ તો 108 ઉપનિષદ છે, ઘણીવાર 10 ઉપનિષદની પણ વાત થાય છે. આપણે 13 ઉપનિષદ જોઈશું. એના જે મુખ્ય જે મંત્રો છે, અને પછી એ મંત્રો કયા કયા છે અને કેમ મહારાજે કહ્યું કે એનું રહસ્ય છે. ઉપનિષદના પણ રહસ્ય રૂપ એટલે હમણાં સુધી જેટલું ચિંતન કર્યું છે અને આગળ જે થશે વેદરસમાં, બધા ઉપનિષદનું પૂર્ણ રહસ્ય આ વેદરસમાં ભરાયેલું છે. એવી અલૌકિક વાણી છે, એવી દિવ્યતાની આખી વાત છે, અને અનુભવના લેવલ ઉપર છે. કેવળ વાંચવું અને મનન કરવું અને એમની એમ બધી વાતો કર્યા કરવી અને આપણે વાસના ટાળવી જ ના હોય અને બધા વંટોળામાં ફર્યા કરીએ, વાસનાના ચક્કરમાં જ ફર્યા કરીએ, તો પછી એનો કોઈ એટલે આપણે બહુ નિમ્ન કક્ષાની ભક્તિ કહેવાય. ન્યૂનતા. મહારાજ કે ગોબરી સમજણ છે, પશુ જેવો છે. પશુ જેવો એનું પણ કલ્યાણ તો મહારાજ કરશે. આ જન્મે 10 જન્મે 15 જન્મે 20 જન્મે ગમે ત્યારે થશે એ કલ્યાણ. પણ આને આ જન્મે બધું ટાળીને બ્રહ્મરૂપ થઈને ક્ષણ માત્ર પણ સેવા વિના આપણે રહી ના શકીએ એવી જો સ્થિતિ આપણે બનાવવી હોય તો બની શકે. જીવ તો બહુ બળીયો છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં જીવમાં કેટલું બધું બળ છે, પાવર છે, શક્તિ છે, બહુ જ છે બધું જે ધારે તે કરી શકે. પણ આવી રીતે કરવું હોય, આવી રીતે સ્થિતિમાં જવું હોય, બીજા કોઈ સામુ દ્રષ્ટિ નહીં રાખવી, દાસના દાસ થઈને રહો સત્સંગમાં. અને ખાસ એક પ્રાર્થના છે આ ભક્તની. અમારી રીતે કોઈ કક્ષા નથી કોઈને કશું કહેવાનું, કહેતા પણ નથી. મહારાજે કીધું છે ક્યારેક પણ અભાવ અવગુણ લેવો નહીં, સંસ્થાઓની જે સ્પર્ધાઓમાં પડવું નહીં, રાગ દ્વેષ અહમ મમત્વ એ બધું છોડીને ખાસ પદ પ્રતિષ્ઠા માટે ઈચ્છા લેશ માત્ર પણ ના હોવી જોઈએ. લેશ માત્ર પણ નહીં, રંચ માત્ર પણ નહીં. જો આવી જાય ને એ ઈચ્છા તો ખલાસ થઈ જાય, આખો સત્સંગ તોડી નાખે. આખી અંતરની જે સ્થિતિ છે એ તૂટી જાય. બાહ્ય રીતે બધું સમાન સન્માન બધી વાતો, બધી અનેક પ્રકારની વાતો સત્સંગમાં જ આપણે કરીએ છીએ, સંતો પણ કરે છે, બધા કરે છે. પણ જો દેહાભિમાન, અભાવ અવગુણ, બરાબર, બધી સ્પર્ધાઓ, પછી સમજણ અલગ અલગ પ્રકારની તો રહેવાની, પણ પછી એની અંદર માન અપમાન થઈ જાય, મોટા સંતોનો અભાવ આવી જાય, આવી ક્યારેક પણ વાણી બોલવી નહીં. કોઈનો પણ સત્સંગમાં અભાવ ના આવવો જોઈએ. દરેકના ગુણ સામુ જ દ્રષ્ટિ રાખવી જોઈએ. ત્યારે કલ્યાણ થાય છે, ત્યારે આ દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. બાકી દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થતી નથી. અને એનું કારણ મોટા મોટું કારણ છે આ જે સ્પર્ધાઓ જે ચાલે છે બધી, અનેક પરંપરાઓ છે. અંદર જો રાગ દ્વેષ અહમ મમત્વ, એકબીજાને મળવું નહીં, એકબીજાને સમજવું નહીં, એકબીજા સામુ દ્રષ્ટિ પણ ના કરવી, આ પ્રકારનું જે છે ને એ બધાનું કોઈ દિવસ સપનામાં પણ કલ્યાણ થાય જ નહીં. કોઈનું ના થાય કલ્યાણ એની અંદર. શ્રીજી મહારાજે ચોખ્ખી ના પાડી છે વેદરસ. હું તમને બતાવી, આપણે જોઈશું આગળ. ચોખ્ખી વાત છે. બાકી બાહ્ય રીતે બધું જાતનું બાહ્ય રીતે બધું થાય, અંતરમાં કશું જ ના થાય. મેં મોટા સંતો પાસેથી સાંભળ્યું હોય કે આરતીઓ અનંત પ્રકારની આપણે કરીએ, ભજનો કરીએ ને બધું કરીએ, પણ અંતરમાં એક ઘંટડી પણ ના વાગી હોય. આવી રીતે મેં સાંભળ્યું છે આ પ્રકારનું વાક્ય. કેવી વાત છે આ! કોને સાચી ભક્તિની વાત જ આખી અલગ છે. આખી વાત જ ટોટલી વાત જુદી છે. અને એના માટે
સત્સંગ છે, એના માટે મહારાજનું પ્રગટપણું, એના માટે મંદિરો છે, એના માટે સેવાભાવ, એના માટે બીજાના ગુણ જોવા. ક્યારેક પણ કોઈક પણ સંજોગમાં ભગવાનના ભક્તનો અવગુણ ક્યારેક પણ ના હોય. જે વ્યવસ્થા હોય, જે સંસ્થાઓમાં જે સેટઅપ હોય, બધું બરાબર છે. માન, પદ, પ્રતિષ્ઠા, મારું તારું, આ બધી ખેંચતાણ એટલી બધી રહ્યા કરે અને કંઈ પૂછો નહીં. અને એનો સ્વાદ આવે છે, માનરૂપી હડકું. મહારાજે કીધું કે હું બ્રહ્મ છું, એનો પણ મારે ભાર નથી. એ તો પરબ્રહ્મ છે પોતે. આપણા માટે વાત લખેલી છે મધ્યના 13માં. હવે આજે સેવક જે બોલે છે, તમને બધાને પ્રાર્થના છે કે તમે આશીર્વાદ આપજો. મહારાજ તમારામાં રહેલા છે. બાકી આજે વેદરસનું નિરૂપણ કોઈએ કર્યું નથી. અને જો આપણે કરી શકીએ, પ્રાર્થના એ જ છે કે મોટા મોટા સંતો છે, વિદ્વાન, એટલે અમારા આ જે બોલે છે એમાં કોઈ એવી તાકાત, બુદ્ધિ, કોઈ જ્ઞાન એવું કશું નથી કે આના વિશે આપણે વાત કરી શકીએ. એ વાત જ આખી એક અલગ પ્રકારની છે. એ દિવ્ય વાત છે બધી. અને એના માટે બસ થોડો આવી રીતે પ્રયત્ન કરીએ છીએ. યુટ્યુબમાં બધા વિડીયો મૂકીએ છીએ જેને લઈને આશીર્વાદ મળે અને આપણા આખા સંપ્રદાયનું લેવલ ઉપર જાય. એના માટે બધાએ વેદરસનો અભ્યાસ કરવો જોઈએ. રાત દિવસ વચનામૃત વેદરસ. અને એ સ્થિતિમાં બધા ભેદભાવ છોડીને એકબીજાના ચરણોમાં ચરણરજ માથે ચડાવીને, ભલે જુદી જુદી સંસ્થાઓ, પરંપરાઓ, બધું હોય, પરોક્ષમાં પણ કેટલી બધી ભક્તિ છે, દરેકનો ગુણ લેવો, દરેકને સાથે આદર રાખો, શિક્ષાપત્રીના સિદ્ધાંતો પ્રમાણે રહેવું. જો આપણે કરી શકીએ તો વેદરસના વાક્ય આપણા અંતરમાં આવી જાય, મહારાજની દયા થાય, કૃપા થાય. મહારાજે ગેરંટી આપેલી છે કે હું વચન રૂપે કરીને પ્રવેશ કરીશ. હવે એટલું જ, એક જ વસ્તુ બાકી છે, કોને કરવું છે આ? અને આજે બોલે છે એ મારા માટે જ બોલું છું. બીજા કોઈને કશું કહેવાનો કોઈ અધિકાર નથી. જે તમે સાંભળો છો, તમે મહારાજને પૂછો કે શું કરવું જોઈએ એની અંદર. આ બધી જે વાતો લખેલી છે વચનામૃતોમાં, આ વેદરસમાં, આ જુદા જુદા શાસ્ત્રોમાં, કેટલા લેવલ સુધી આપણા અંતરમાં છે એ આપણે પોતાને જ નિરીક્ષણ કરીને ભગવાનને બહુ સાચા ભાવથી જો પ્રાર્થના કરીશું, સંતની સેવા કરીશું, આવી રીતે સત્સંગની બહુ સરસ સેવા કરીએ, ભલે જુદી જુદી સંસ્થાઓ રહ્યા કરે, સનાતન ધર્મનું કલ્યાણ થાય, સંપ્રદાયની એકતા રહે, અભાવ અવગુણ નીકળી જાય, ખેંચતાણ નીકળી જાય બધી, અને એમાંથી દરેકનું પરમ કલ્યાણ થાય. સમજણ તો બધી જુદી જુદી રહેવાની છે, એમાં કોઈ વાંધો નથી. પ્રેમમાં જરાક પણ આંચ ના આવવી જોઈએ. આ શબ્દ છે ગુજરાતીમાં. પ્રેમની અંદર વિઘ્ન ના આવવું જોઈએ. અને ભગવાનના ભક્તોને વિશે અંદર પૂર્ણ પ્રેમ, પૂર્ણ ગુણ લેવાની જ વૃત્તિ, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે, ભગવાનનો અનુભવ થાય છે. બાકી તો વાતો તો બધું બહુ જ છે, બધી વાતોનો કોઈ અંત નથી. પણ સ્થિતિની વાત આખી વાત બહુ જુદી છે. એ દેશ જ જુદો છે, એ વાત જ જુદી છે. એના માટે વેદરસ વચનામૃતના શબ્દો, અને આપણે આજે જે જોયું, આજે ઉકા ખાચરનું જે દ્રષ્ટાંત મહારાજે આપ્યું, આ પ્રકારની જે વાત, આ પ્રકારનું જે વ્યસન પડી જાય, ક્ષણ માત્ર ધ્યાન રાખીએ શબ્દો પર, ક્ષણ માત્ર પણ રહેવાય નહીં. ભગવાનના સંત, ભગવાન તથા ભગવાનના સંત, તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં. ખરેખર મારી આવી સ્થિતિ છે, અંતરમાં જોવું પડે. અંતરની વાત છે આ બધી. અને આવી રીતે બાહ્ય રીતે બધી રીતે સેવા, પણ સેવામાં પણ અહમ, મમત્વ, રાગ, દ્વેષ, મારું તારું, સ્પર્ધાઓના આ બધું કોઈ સ્થાન નથી આની અંદર. જો આ બધો કચરો આવી જાય એની અંદર તો એ સેવા અસેવા બની જાય. ઘણીવાર અવગુણ લેવાઈ જાય, અહમ આવી જાય. એ બધું બિલકુલ ના થાય. એવી રીતે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમળમાં પ્રાર્થના, અને બધા પરમહંસોના અને જે પરંપરાઓ જે છે, આ જે બધા સંતો ભક્તોના ચરણોમાં પ્રાર્થના, સજાનંદ સ્વામી મહારાજની છે.